નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો VM24 ન્યૂઝ ગુજરાત ન્યૂઝ ચેનલ. જોતા રહો ગુજરાતના દરેક જિલ્લાના ન્યૂઝ VM24 ન્યૂઝ ગુજરાતમાં. સુરતના મોટા વરાસા મીટ ફાર્મ ખાતે ભાલિયા પરિવારનો ચોથો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. ચોથા સ્નેહમિલન સમારોહ આયોજનની અંદર ભાલિયા પરિવારના તેજસ્વી તારલાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે ભાલિયા પરિવારના સ્નેહમિલન સમારોહમાં શિક્ષકો, વેડોકો તેમજ સમાજના દરેક પરિવારના પ્રમુખો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી પણ આ સ્નેહમિલનની અંદર હાજરી આપી હતી. ત્યારે ભાલિયા પરિવારના આગેવાનો, બહેનો, ભાઈઓ તેમજ નાના નાના ભોલકાઓ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોક સાહિત્ય કલાકાર રાહુલભાઈ સાકટ અને ભદ્રેશભાઈ રાઠોડ દ્વારા સ્નેહમિલનની અંદર સપાકડાની રમઝટ બોલાવવામાં આવી હતી. VM24 ગુજરાત ન્યૂઝ સુરત. આજે ભાલિયા પરિવારમાં ઉપસ્થિત થયા છો, શું કહેશો? ભાલિયા પરિવાર એટલે મારો જ પરિવાર છે. સુરત શહેરનો આ એક પરિવાર છે ને એમાં હું આવીને મને ગર્વની લાગણી અનુભવું છું. અને ભાલિયા પરિવારના વડીલો અને ભાઈઓ અને બહેનોને મળે અને મને પ્રેરણા મળે છે. આશીર્વાદ જ્યારે મળું ત્યારે આશીર્વાદ મને કામ કરવાની મળે છે. અને ભાલિયા પરિવારને મેં અપીલ કરી છે કે આવનાર સમયમાં આયુષ્યમાન કાર્ડનું એક પણ પરિવાર ન રહે, એટલે એને હેલ્થમાં પણ સિક્યોર થઈ જાય. ગંગા સ્વરૂપ બહેનોનું મેં કીધું. અને આવતા 5મો સ્નેહ મિલન સમારોહ હશે એટલે આયોજકોએ મને આશ્વાસન આપ્યું છે કે અમારો પરિવાર આયુષ્યમાન કાર્ડ એક પણ પરિવાર નહીં રહી જાય. એ માટે મેં અપીલ કરી હતી. એ લોકોએ સરાહના કરી અને આવનાર સમયમાં ભાલિયા પરિવાર આજે એ લોકો 1500 છે, આવનાર સમયમાં 2000 થશે. આ રીતે પરિવારમાં મિલન તો થતું હોય, એમાં સ્નેહ ઉમેરાતું હોય છે. ત્યારે સ્નેહ મિલન થતું હોય છે અને પરિવાર એકબીજાને મળે. એકબીજા છોકરાઓ પણ ભાલિયા પરિવારમાંથી જે પહેલો નંબર એને પ્રોત્સાહન મળે, પ્રોત્સાહનથી એને આગળ વધવાની એને શક્તિ મળતી હોય છે. વધારે નહીં કહેતા, અસ્તુ ભારત માતા કી જય. ભાલિયા ચંદુભાઈ. આજે સુરત ખાતે ભાલિયા પરિવારનો સ્નેહમિલન સમારોહ શું સંદેશ આપશો? બસ એક જ સંદેશ છે કે સમગ્ર ભાલિયા પરિવાર એકતાના તાતણે બંધાયેલો રહે, બધા એકબીજા હળીમળીને રહે અને સમગ્ર પરિવાર આખા રાજ્યમાં એકતાના દર્શન કરાવે અને સાથે હળીમળીને રહે. બસ એ જ. આપનું નામ? અશોક ભાલિયા. આજરોજ સુરતના મીત ફાર્મ ખાતે દર વર્ષની જેમ આજે ચોથો સ્નેહ મિલન અને વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ અહીંયા ભાલિયા પરિવાર સુરત દ્વારા યોજાઈ રહ્યો છે. સમગ્ર ભાલિયા પરિવાર કમિટીના પ્રમુખ શ્રી કાંતિભાઈ, કાળુભાઈ અને એમની સમગ્ર ટીમ અને સૌ ભાલિયા પરિવારના દાતાશ્રીઓ, ભાઈઓ, યુવાન દોસ્તો, વિદ્યાર્થી મિત્રો સૌના અથાગ પરિશ્રમ અને સહયોગ અને દાતાશ્રીઓનો આર્થિક સહયોગ અને એના કારણે છેલ્લા 4 વર્ષથી આ ભાલિયા પરિવાર ખૂબ જ ઉત્સાહ અને આનંદથી વિદ્યાર્થીઓ જે અમારા પરિવારના તેજસ્વી તારલાઓ જે છે એને મંચ આપીને એમને સન્માનિત કરીને એમને પીઠ થાબડીને ભવિષ્યની અંદર એ પરિવારનું ગૌરવ બની રહે અને એમના માતા પિતાએ જે સેવેલા સપનાઓને સાકાર કરે એના માટેનો આ સ્નેહ મિલનનો કાર્યક્રમ અહીંયા અમે યોજ્યો છે.